મેડમ, મારે એક વીકમાં ફંક્શન છે તો હું કઈ ટ્રીટમેન્ટ કરાવી શકું જેનાથી મારી સ્કિનમાં ગ્લો આવે, રેડનેસ ના થાય અને કોઈ ટ્રીટમેન્ટ કરાવી છે ખબર ના પડે? બેઝિકલી તમે 3 ટ્રીટમેન્ટ કરાવી શકો છો. નંબર 1 હાઇડ્રા ફેશિયલ. જો તમારે સેન્સિટિવ, રફ અને ડ્રાય સ્કિન હોય તો હાઇડ્રા ફેશિયલ કરાવી શકો છો. હાઇડ્રા ફેશિયલમાં તમારી સ્કિન અકોર્ડિંગ અમુક સીરમ અને ક્રીમ યુઝ કરવામાં આવે છે જેનાથી તમારી સ્કિનમાં જે ડેડ સ્કિન હોય એ રિમૂવ થાય છે, હાઇડ્રેશન મળે છે અને નેચરલ ગ્લો આવે છે. કાર્બન ફેશિયલ કે હોલિવૂડ ફેશિયલ, જે લોકોને ઓપન પોર્સ હોય, ઓઇલી સ્કિન હોય, પિમ્પલ્સના ડાઘ હોય અને ફાઇન હેર હોય, એ લોકો કાર્બન ફેશિયલ કે હોલિવૂડ ફેશિયલ કરાવી શકે છે. કાર્બન ફેશિયલ ક્યુ સ્વિચ લેઝર દ્વારા કરવામાં આવે છે અને એ આ બધી જ વસ્તુઓને ટાર્ગેટ કરે છે. કાર્બન ફેશિયલ કરાવ્યા પછી તમારે પાર્લરમાં બ્લીચ કે શાઇનર કરવાની જરૂર પડતી નથી. ડાયરેક્ટલી તમે મેકઅપ કરી શકો છો. જો તમને કોમ્બિનેશન સ્કિન હોય તો તમે હાઇડ્રા ફેશિયલ અને કાર્બન ફેશિયલ મિક્સમાં પણ કરાવી શકો છો. આવી જ વધારે સ્કિન રિલેટેડ ટિપ્સ જાણવા માટે વિયાના સ્કિન ક્લિનિકને ફોલો કરો.